સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ધારાસભ્યના પુત્ર અને તેમની ટોળકીએ એક યુવક સાથે મારામારી કરી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ભોગ બનનાર યુવક રાજરત્ન નાગવંશી પર થયેલ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાજરત્નએ પાટડી પોલીસ મથકે ધારાસભ્ય પી.કે. પરમાર તેમના પુત્ર અને માણસો વિરુદ્ધ અરજી કરી હતી, પરંતુ આ ઘટનાને આજે 23 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ નથી। આ મામલાની શરૂઆત ત્યારે થઈ હોવાનું જણાવાય છે જ્યારે તાજેતરમાં જ કેબિનેટ મંત્રી તરીકે પ્રદ્યુમન વાજાના સમાવેશ બાદ પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારનો ફોટો બાબા સાહેબ આંબેડકરના ચિત્રની નીચે મુકાયો હતો। યુવક રાજરત્ને સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને સવાલ ઉઠાવ્યો હતો કે બાબા સાહેબ આંબેડકર કરતાં મોટું પોતાનું નામ કેમ મુકાવ્યું। આ અંગે તેમણે ધારાસભ્યને અનેક વખત ફોન પણ કર્યા હોવાની ચર્ચા છે। તેમજ આ સંબંધિત એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। તાલુકામાં જાહેરમાં એમના ધારાસભ્યના પુત્ર રજની, રોનક, મહેશ અને મયુર દ્વારા ચારે દ્વારા ત્યાંથી મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ 3 જગ્યાએ લઈ ગયા। રામદેવ માર્ગથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો। અને એક મહત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ, અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો। એ પછી અમારા દ્વારા 10 તારીખ, 15 તારીખ અને 23 તારીખ તમામ જગ્યાએ ગુજરાત રાજ્યમાં 10 થી 12 જગ્યાએ લેખિતમાં અમે અમારા દ્વારા ફરિયાદ નોંધવી જોઈએ, એફઆઈઆર નોંધવી જોઈએ, એના દ્વારા અમારા દ્વારા લેખિત અને મૌખિક અને રૂબરૂ પણ રજૂઆત કરેલી છે। આજે લગભગ 23 દિવસ પૂરા થઈ ગયા છે, છતાં પણ આ એક નાના એવા ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય જેવા સામાન્ય જેવા ધારાસભ્ય હોવા છતાં પણ જો તંત્ર એમનું ધ્યાને લેતા નથી, અમારા સામાન્ય એવા માણસોની એફઆઈઆર લેતા નથી, તો મોટા મંત્રીઓ છે તે એમની કેટલી વખત ધરાવતા હશે એ આખા ગુજરાતના તંત્રને એમને બાનમાં રાખ્યું છે। મારું નામ નિખિલ ચૌહાણ, સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત। આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષકને એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને એક દુઃખની બાબત છે કે આવા ગંભીર બનાવોને લઈને આ રીતે રજૂઆત કરવી પડે। એક સામાન્ય માણસ જે પોતાના કામમાં વ્યસ્ત હોય એવા માણસને પાટડી દસણા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને એના મળતિયાઓ દ્વારા જાહેરમાં ઢોર માર મારી, અપહરણ કરી, ગોંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી। સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે, જે મારવામાં આવ્યા છે, આ પોલીસ એમ કહે કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય